તારીખ 28/9/2025 ભુજમાં આવેલ સિજવાલા માતમમાં ઇસ્માઇલ શાહ પીરનો ઉર્સની ઉજવણી કરવામાં આવી। હિન્દુ મુસ્લિમ સમાજ એકતા સાથે ઇસ્માઇલ શાહ પીર દરગાહ શરીફ પર માથું ટેકવે છે। કોમી એકતાની ભાઈચારા સાથે આ ઇસ્માઇલ શાહ પીરની ઉર્સની ઉજવણી કરવામાં આવી છે। રવિવારના અસર નમાઝ બાદ બહેનોની તકરીર આયોજન કરવામાં આવ્યું હતું અને મગરિબ નમાઝ બાદ ચાદર પોસી અને નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇસ્માઇલ શાહ પીરનો ઇસ્લામી તારીખ 5 રબીઉલ આખર કરવામાં આવે છે। ઉર્સ મુબારક દરમિયાન નિયાઝ અને તકરીરનું આયોજન કરવામાં આવ્યું। ખાદિમ ખેરસા બાવા યાદીમાં જણાવ્યું હતું। ગનીભાઈ સુમરા, જનમિત્ર ન્યૂઝ, ભુજ। મારું નામ સૈયદ ખેરશાહ હાજી હાશિમ શાહ। હું આ પીર ઇસ્માઇલ પીર દરગાહ છે એમનો ગાદી નસીન। અમે ઇસ્માઇલ શાહ પીરનો ઉરસ દર વર્ષ કરીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષ પણ અમે ઉરસ ઉજવીએ છીએ, જેમાં અસર નમાઝ બાદ હમણાં મિલાદ શરીફનો પ્રોગ્રામ છે અને મગરિબ નમાઝ બાદ ચાદર પોસી અને દુઆએ ખેર હશે। ત્યારબાદ ન્યાઝનું આયોજન રાખવામાં આવ્યો છે। અમે બધા હિન્દુ મુસ્લિમ ભાઈ હળી મળીને આ ઉરસ ઉજવીએ છીએ। બધા મારા હિન્દુ મુસ્લિમ ભાઈઓને આ આમંત્રણ આપું છું કે બધા ભાઈઓ અહીંયા આવે અને દુઆ સલામ કરે। આ બુઝુર્ગ પાકિસ્તાન સિંધમાંથી આવેલા છે, જે ઓગનની સામે ગુલફામ નર્સરી છે, ત્યાં ગુલફામ નર્સરીના સામે આ બુઝુર્ગ બેઠા હતા। ત્યાં 40 દિવસ રોકાણા હતા। ત્યારે રાજાએ એમને કીધું કે તમે અહીંયા રોકાઈ જાઓ। ઇસ્માઇલ શાહ પીર દિલ્હી જવાના હતા અને રાજાએ એમને અહીંયા રોકાવી લીધું। પછી અહીંયા બેસાડીને એમને આ બધી જાગીર આપી છે। આ કાંઠા નીચે એમની દરગાહ છે અને અમે દર વર્ષ એમનો ઉરસ કરીએ છીએ અને એમની બેસુમાર કરામતો પર છે। બાપુ, આ જગ્યા ક્યાં ને કે ઠેકાણે આવેલી છે? આ દરગાહ ભુજ શહેરની વચમાં સહેજવાડા માતામાં આવેલી છે। એના ખાદિમ તમે છો? હા, અમે ખાદિમ છીએ। કેટલા વર્ષ દેખભાલ કરો તમે? હું પહેલે મારા વાલિદ સાહેબ એમની દેખભાલ કરતા હતા। લગભગ 40 વર્ષથી મારા વાલિદ સાહેબ એમનું દેખભાલ કરતા હતા। હમણાં મારા હાથમાં આવ્યો છે।